बिग बॉस चाहते हैं कि आप सभी घर वाले फौरन लिविंग एरिया में एकत्र हो जाएं। મિત્રો આ ભાઈ આ ફોન છે ને ભાઈ આમાં ટચ કામ નથી કરતો. આ પૂનમે છે ને ફોન બગાડી નાખ્યો છે ભાઈ છોકરાએ પાડ્યો. મિત્રો. ઘડીક ભાઈ બેસી ગયો છું ભાઈ, હલા એવી પરિસ્થિતિ આજે પહેલી વાર મને આવી રીતે કડ દુખવા માંડી છે. નીકળું ભાઈ, જો આ બેસી ગયો છું ઘડીક. वो आ गया, देखो देखो वो आ गया. ગુડ મોર્નિંગ બધાય મિત્રોને. કોને કોને મારા જૂના વ્લોગ જોઈ લીધા છે કમેન્ટ કરી દો, કેમ કે હું દરરોજ વ્લોગમાં બધાને જણાવું છું કે મારા જૂના વ્લોગ, બધા જૂના એટલે બધા રોડ ટ્રીપના વ્લોગ કહું છું. આપણે દર વર્ષે મોટી રોડ ટ્રીપ થાય છે જેના વ્લોગ આપણે ઓલરેડી ચેનલ ઉપર મૂકી દીધા છે. તો કેટલા લોકોએ એ બધા વ્લોગ જોઈ લીધા છે કમેન્ટ કરી દો ફટાફટ, પછી આપણે આ વ્લોગ શરૂ કરવો છે. અને મિત્રો આજે વ્લોગ મોડો એટલે ચાલુ થાય 12 વાગે. જો હમણાં મોરિયનને લેવા જવાનું છે ભાઈ. 9 વાગ્યાના છે ને મેં ગઈકાલે રાતથી અત્યારે આજે સવારે 9 વાગ્યા સુધી 12 થી 14 વિડીયો એડિટિંગ કર્યા. કેટલા? 12 થી 14. એકનો એક વિડીયો અપલોડ કરું તો કોમ્યુનિટી ગાઈડલાઈન, ચાઇલ્ડ સેફટી. ઓલા મોરિયન ને વિરાંશ ને ઓલા ભાઈ ચડ્ડી પહેર્યા વગર આમ પાણીથી રમતા હતા ને, તો એક બે ક્લિપ એમાં દેખાતું નહોતું મિત્રો. એકદમ કહેવાય સોફ્ટ વિડીયો હતો, કાંઈ એમાં કાંઈ સેફટીનું ધ્યાન ન રાખ્યું, બન્યું નહોતું. પણ યુટ્યુબને કોણ જાણે શું હોય, ચાઇલ્ડ સેફટી કરી બધા વિડીયો રિમૂવ મારી દીધા. એવા મેં 12 થી 14 વિડીયો અપલોડ કર્યા. નો આલ્યું. પછી છેવટે ફરીવાર મેં એ બધી ક્લિપો કાઢી નાખી, ફરીવાર આખો વિડીયો એડિટ કર્યો. એ એડિટ કરતાં સવારે 8 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી અત્યાર સુધી જસ્ટ 10-15 મિનિટ પહેલાં એક વિડીયો અપલોડ કર્યો. એ લાઈવ થઈ ગયો છે અત્યારે, જોઈ આવજો. એટલે ઘણી વખત આવી રીતે થાય, આપણે 10-12 વખત વિડીયો અપલોડ કરવા પડે, ત્યારે માંડ આપણે વિડીયો અપલોડ કરી શકીએ. ચાલો મિત્રો, જૂના બ્લોગ બધા જોતા આવજો. જે લોકો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે આપણે જઈએ મોરિયનભાઈને લેવા, અને પછી ટાઈમ રહે ને તો ભાવનગર જાશું આપણો. મિત્રો આ ભાઈ આ ફોન છે ને ભાઈ આમાં ટચ કામ નથી કરતો. આ પૂનમે છે ને ફોન બગાડી નાખ્યો છે. ભાઈ છોકરાએ પાડ્યો, મેં થોડી કાંઈ કર્યું. જવાબદારી કોની છે ને હારો રાખવાની. છોકરાએ છેલ્લી વાર રિપેર કરાવી દઉં છું, પછી તો કેતીને રિપેર કરાવી દો. આ 2 થી 3 વાર રિપેર કરાવ્યો મિત્રો. અને ગમે મોરિયના હાથમાં હોય, વિરાંશના હાથમાં હોય, ગમે એના હાથમાં હોય, આ ફોન બંધ થઈ ગયો અત્યારે. છેલ્લા 4-5-6 દિવસથી આમનામ પડ્યો છે. તો અત્યારે મારા મિત્રને બતાવવા જાઉં છું ભાઈ, આને જોતો ભાઈ શું તકલીફ છે. તો અત્યારે ભાઈબંધને આ સિહોરથી લેશું ને એને લઈને ભાવનગર જઈએ આપણે. ચાલો મિત્રો, આ MI Redmi Note 10 Pro Max છે, જે આપણે 2021-22માં લીધો હતો. અત્યારે 2026 ચાલે છે. ચાલો મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. Many hours later. સાહેબ ભાઈ સવારે ભાઈ મોરિયનને લેવા ગયો, રિટર્નમાં પાછો આવ્યો. એટલે ત્યાંથી છે ને સિહોર મારા મિત્રને લેવા ગયો, કેમ કે Redmi Note 10 Pro Max આપણો ભાઈ કોમ્બો તૂટી ગયો તો કે બગડી ગયો તો જે કાંઈ હોય તે 3300 થી 3500 રૂપિયાનો ખર્ચો આવ્યો એમાં. પણ વાત કંઈક એવી છે કે ભાઈ હું છે ને એને મોરિયનને લેવા ગયો ત્યારે 2 ફોન મારી પાસે હતા. ત્યાંથી ઓલા ભાઈબંધને સિહોર લેવા ગયો. જોકે ભાવનગર જવાનું તો મેં કીધું આપણે સાથે વયા જશું. થોડી એને લેવા ગયો, મેં કીધું હાલો આપણે નેસડા થઈને ભાવનગર વયા જશું. મોરિયનને હું અહીં ઘરે ઉતારવા આવ્યો, અને એ ટાઈમમાં છે ને હું આવતો હતો ને ત્યારે મેં મોરિયનને 2 ફોન પકડવા આપ્યા હતા. મેં કીધું ફોન પકડી રાખ. હવે ઉતાવળમાં એટલો હતો ને તો મોરિયનને ઉતારીને ભાવનગર વયો ગયો. એટલે મિત્રો કાંઈ વિડીયો કાંઈ આજનો બ્લોગ કાંઈ બન્યો નહીં. અને ભાઈ ફટાફટ ભાવનગર વયો ગયો. જસ્ટ અત્યારે 5:45 વાગે હું ભાવનગરથી આવ્યો. હાથ પગ ધોયા, પાણી પીધું, અને જો ભાઈ જે વાળે ભીના જ છે. તો આજનો કાંઈ ભાવનગરનો કાંઈ બ્લોગ શૂટ નથી. ભાઈબંધ જે મારો મિત્ર છે ને ભાઈ, PSI કે પ્રજ્ઞેશ નામ છે, બાપુ છે સાધુ. તો એની પાસે મેં મોબાઈલ રિપેર કરાવ્યો, કોમ્બો નખાયો 3500 રૂપિયાનો. પછી એથર ગાડી લઈને ગયો તો ચાર્જિંગમાં મૂકી દીધી. 6 વાગે ડેઇલી રૂટીનની જેમ હવે ચાલવા જવાનું છે. આજે 10 કિલોમીટર ચાલવું પડશે. એકદમ થાકી ગયો છું, જવું પડશે ફરજિયાત. ચાલો મિત્રો, વોકિંગ કરી આવીએ. મોબાઈલ રિપેર થઈ ગયો છે, પણ હું બે મોબાઈલ મિત્રો વિચાર કરો, 2 મોબાઈલ હું ફોન વગર. ઓલો ફોન બગડી ગયેલો હતો, એમાંય કંઈ રિંગ આવે નહીં, જાય નહીં. પછી 2 ફોન મારા ઘરે, પછી દુકાનનું બધું હિસાબ કિતાબનું કામ હતું બજારમાંથી, બધું પતાવી દીધું. 6 વાગે 12 વાગે ગયો તો 6 વાગે ઘરે પાછો આવ્યો. ચાલો મિત્રો, ઓલ સેટ. જો બૂટ પહેરીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે જઈએ ચાલવા માટે. કન્ટિન્યુ મિત્રો, ફાઇનલી દરરોજની જેમ ભાઈ ચાલવા નીકળી ગયો છું. મસ્ત મજાના વ્યૂ સાથે. ગ્રીનરી છે ભાઈ. પણ ભાઈ થોડોક ચાલ્યો ને તો ભાઈ કમર દુખવા માંડી છે ભાઈ. કોઈ દી આવી રીતે ચાલવા નીકળ્યું ત્યારે દુખી નથી, આજ પહેલી વાર દુખે છે ગાઈસ. હવે
હાલવાનું મન નથી થતું. જોઈએ ક્યાં સુધી હલાય છે, પણ વ્યૂ ચેક કરો ગાઈઝ. વ્યૂ નેક્સ્ટ લેવલ વ્યૂ છે ભાઈ, નેક્સ્ટ લેવલ. ચેક કરો ગાઈઝ. હા હા હિસાબ જો અહીંયા કર દીધું મિત્રો. વ્યૂ ચેક કરો મિત્રો. ઘડીક ભાઈ બેસી ગયો છું ભાઈ, હલાય એવી પરિસ્થિતિ. આજે પહેલી વાર મને આવી રીતે કળ દુખવા માંડી છે. ઘડીક બેસવું પછી નીકળું ભાઈ. જો આ બેસી ગયો છું ઘડીક. ચાલો જોઈએ ક્યાં સુધી બેસવું પડે એમ છે. Two hours later. કેમ કેમ શું છે? શું છે તારે? બોલ. એ નો અડાય રહ્યો તો બેટા, એ રમવાની વસ્તુ નથી. જો તો ચાલુ થયો. કીધું ચાલુ થયો. પૂછતો મમ્મીને. મમ્મીને પૂછ. હો ચાલુ થયો એમ પૂછ. ભાઈ સાહેબ ભાઈ આવા બધા કામ હોય ભાઈ ડેઈલી રૂટીનમાં. ફેમિલી વાળું ઘર છે ભાઈ. તો દુકાને આવી ગયો ફરી એકવાર. મિત્રો કેટલા સ્ટેપ ચાલ્યો, આજનું કેટલું કવર થયું એ હું તમને બતાવું. ચાલો બાકી તો જો છું બહુ. હું કંઈક બોલતો હોય ને એટલે વિરાશને કાંઈક ને કંઈક બોલવાનું હોય જ. આજે હું કેટલા સ્ટેપ ચાલ્યો, કેટલા કિલોમીટર ચાલ્યો એ હું તમને બતાવું. મહાદેવ મહાદેવ. ચેક કરો ગાઈસ, ચેક કરો. 18,845 સ્ટેપ ચાલી ગયો અને 15.45 કિલોમીટર ચાલ્યો. ઓવરઓલ તો 1317 કેલરી બર્ન કરી. અને અત્યારે વાગી ગયા છે 8:15 અને આવી ગયો છે મોરિયન. મિત્રો ખબર છે ને મોરિયા અહીંયા શું કામ આવે? હોટસ્પોટ આટલું ફોન બંધ થઈ જાય. મિત્રો ભાઈ આપણો રેડમી નોટ 10 પ્રો મેક્સ રિપેર નથી થયો ભાઈ. 3 થી 4,000નો ખર્ચો કીધો અને રિપેર નથી થયો મિત્રો. તો શું કરશું? નવો લેવો પડશે. તો ભાઈ મોરિયન એમ કહે છે કે સેમસંગનો ઝેડ ફોલ્ડ લઈ લો એમ કહે છે. આમ ફ્લિપ વાળો ને ફોલ્ડ વાળો. જોઈએ વિચાર કરીએ હવે. અત્યારે તો આ રેડમી નોટ 10 પ્રો મેક્સ રિપેર નથી થયો. હવે લાસ્ટમાં હું તમને ફાઇનલ અપડેટ આપીશ. ચાલો મિત્રો આજના દિવસે મિત્રો કેવી મોટી ભૂલ થઈ ગઈ ભાઈ. હું મોબાઈલ લઈ મોરિયા મોબાઈલ કોની પાસે હતો? હું સિહોરથી તને લઈને આવ્યો ત્યારે મારો મોબાઈલ કોની પાસે હતો? કેટલા મોબાઈલ હતા? પછી તે કેમ ન કીધું પપ્પા લેતા જાવ એમ? તો ભાઈ મોરિયન પાછળ બેઠો હતો ને, તમે કીધું પકડી રાખ ફોન, ત્યાં આપણે ઘરે પહોંચી જઈએ. કારણ કે અમે ગાડીમાં 3 જણા હતા. મોરિયન સીધો ઘરમાં વયો ગયો ને હું બારોબાર ઘરે ભાવનગર વયો ગયો. અને મિત્રો આ જો ઓલા ગલુડિયાને મારે છે. મારતો ને એને, પપ્પા બહુ મારશે તને. અહીંયા આવતો, અહીંયા મારી પાસે આવતો. અહીંયા આવ. શું કરતો હતો તું? પપ્પા બહુ મારશે તને. હો મિત્રો આવી રીતે ભાઈ ભાવનગર ગયો હતો ને તો ભાઈ જે જગ્યાએ હું મોબાઈલ રિપેર કરાવવા ગયો હતો ને એ તમને બતાવવાનું હતું. મારો ખાસ ફ્રેન્ડ હતો અને એ મોબાઈલ રિપેર પ્રજ્ઞેશ. તો મિત્રો ફોન લઈ જતા ભૂલી ગયો. હું અહીંયાથી 1.5 કિલોમીટર જ આગો ગયો. મને યાદ આવી ગયું હતું પણ પાછો ન આવ્યો. કન્ટિન્યુ વયો ગયો કેમ કે ફોનની મને એટલી બધી કાંઈ જરૂર નહીં. પણ બ્લોગ માટે મને ફોન જોઈએ ને જોઈએ. મેં કીધું ચાલો ભાઈ ઘરે આવીને પાછા તમારે 6 વાગી જાય રિટર્ન આવતા હોય. ચાલો મિત્રો એટલે જ નહોતો ગયો. પપ્પા નહોતા ને એટલે. अब તું માર ખાને વાલા હે. A few moments later. મિત્રો તમને બતાવું છું કેટલા વાગ્યા. તમને કદાચ આમાં નહીં બતાવે. 8:32 થઈ છે. જો મિત્રો 8:32 થઈ. જો દેખાણું હમણાં છે ને ભાઈ 8:32 થઈ છે. હમણાં હાઈકમાન્ડમાંથી ફોન આવશે કે જમવા આવો. હું તમને એ ફોન આવે ને ત્યારે હમણાં તમને બતાવીશ. જોકે હમણાં એનું કન્ફર્મ જ હોય. ફોન આવશે. A few moments later. ગાઈસ ફોન આવ્યો. ચેક કરો ગાઈસ, ચેક કરો. ફોન આવ્યો. દેખો ગાઈસ રિંગ વાગે. રામ રામ બોલે. ગાઈસ ફોન આવ્યો. મસ્ત રિંગ રાખી દે. હાલો હે જમા. હાલો કેમ પણ મર્યા હવે
હા તો હાલો આવ્યો ગાઈસ રિંગટોન કેવી હતી કમેન્ટ કરજો મોરિયન કેવી હતી રિંગ શું બોલતો તો અચ્છા મસ્ત રિંગ રાખી છે મિત્રો રામ રામ એમ બોલે છે હાઈ કમાન્ડમાંથી ફોન આવી ગયો 8:32 થઈ હતી અને 8:37 ફોન આવ્યો હાલો જમવા ચાલો જમવા ચાલ હું તને પકડવા આવું પકડ ચાલો મિત્રો આવી ગયા છીએ રસોડામાં શું બનાવ્યું છે જમવાનું ગાઈઝ મારી ફેવરેટ ભાઈ મકાઈ ગાઈઝ નેક્સ્ટ લેવલનો ટેસ્ટ છે ભાઈ ડાયટિંગમાં છે ને ભાઈ હું મકાઈ ખાઉં છું ડાયટિંગમાં છે ને ભાઈ આજે સૂપ પી લઈએ A few moments later. આજનો વ્લોગ આવો વ્લોગ જોયો તો સબસ્ક્રાઇબ કરજો બાય બાય નેક્સ્ટ અમારા વ્લોગ સાથે ત્યાં સુધી મને રજા આપો ઉપર રજા બાય 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 ગુડ નાઇટ બાય બાય ચાલો મિત્રો આજના વ્લોગમાં એટલું મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય